રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાની સાંગણવા પ્રાથમિક સરકારી શાળા શ્રેષ્ઠ મોડર્ન શાળા તરીકે ચર્ચાના કેન્દ્રમાં આવી છે। શાળાના આચાર્યના ભગીરથ પ્રયાસ અને આર્થિક સહયોગથી આજે નાના એવા સાંગણવા ગામના બાળકોને મોડર્ન એજ્યુકેશન મળી રહ્યું છે। 2 વર્ષ પહેલા શાળામાં આચાર્ય તરીકે નિમાયેલા સુભાષભાઈ રાઠોડના પુત્રનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું અને તેમના વીમાની રકમ 5.5 લાખથી વધુ મળી હતી। આ રકમને તેણે સ્કૂલ માટે ડોનેટ કરી હતી। આજે શાળાની અંદર કોમ્પ્યુટર, બાયોલોજી લેબોરેટરી, વાઈફાઈ કનેક્શન, ડાન્સિંગ ટ્રેનિંગ અને સીસીટીવી કેમેરા તથા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા છે। શિક્ષણ ક્ષેત્રની અંદર ક્રાંતિ સર્જનાર સાંગણવા ગામની આ સ્કૂલ હવે રાજ્યભરની અંદર મોડર્ન સ્કૂલ તરીકે ગણવામાં આવી રહી છે। ખાસ કરીને સરકારી શાળાની અંદર બાળકો ભણવા જ નથી માંગતા, પરંતુ આ સ્કૂલની અંદર એવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે કે ગામડાના 137 બાળકો ધોરણ 1 થી 8 નું શિક્ષણ હોંશે આ શાળાની અંદર લઈ રહ્યા છે અને ગ્રામજનો પણ સ્કૂલની આ પ્રવૃત્તિ અને સ્કૂલની અંદર મળતી મોડર્ન સુવિધાથી ખૂબ ખુશ છે। આગામી સમયની અંદર સ્કૂલના બાળકોને લેપટોપ અને ટેબ્લેટ પણ આપવામાં આવનાર છે। અહેવાલ દીપક રાઠોડ। નમસ્તે, મારું નામ પટોડિયા રોમા છે। હું ધોરણ 7માં ભણું છું। અમારી શાળાનું નામ શ્રી સાંગણવા પ્રાથમિક શાળા છે। અમારી શાળા સરકારી શાળા છે, પણ દેખાવમાં તો અમારી શાળા પ્રાઇવેટથી પણ સરસ છે। અમારી શાળામાં ભણવાનું પણ પ્રાઇવેટ કરતાં સરસ છે। અમારી શાળામાં એક લેબોરેટરી, સીસીટીવી કેમેરા, સ્માર્ટ ક્લાસ પણ છે। અમને સ્માર્ટ ક્લાસમાં ભણવાની ખૂબ મજા આવે છે। બધા જ બાળકોને ખૂબ સુંદર લાગે છે અને ભણવું પણ બધાને બહુ જ ગમે છે। અમારા વાલીઓને પણ ગર્વ છે કે અમે આટલી સરસ શાળામાં ભણીએ છીએ। અમે સાહેબ આવું ક્યારેય 50 વર્ષની અંદર અમે જોયું નથી કે અમારી સ્કૂલ આટલા દરજ્જે પહોંચશે અને આજે કાંઈ સાહેબ 2 વર્ષથી આવ્યા અને એને જે ભોગ આપ્યો એ અમે અભિનંદનને પાત્ર ગણીએ છીએ અને ગામની પણ એસએમસી સભ્ય બધાય સક્રિય છે અને બધાય પંચાયત બોડી બધી અહીંયા સક્રિય છે, જેથી કરીને સાહેબને આનંદ થયો કામ કરવાનો અને અમે ક્યારે આવું સપનામાં નહોતું જોયું કે આવી સ્કૂલ બનશે અને બની એ બદલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ। આ વખતે અમારી સ્કૂલમાં પ્રજ્ઞા વર્ગ શરૂઆત થયો છે, તો એમાં એવું જ છે કે અત્યાર સુધી આપણે કહેતા જ આવ્યા છીએ કે બાળકોને ભાર વગરનું ભણતર, એમ દફતર ઊંચકવું પડે છે અને કમરને આ તે બધું એવી પ્રોબ્લેમ થતા હોય છે, તો એ વસ્તુનું નિવારણ માટે આ પ્રજ્ઞાનો અભિગમ આવ્યો છે। એટલે ખૂબ સારો છે, એનું બધું મટીરિયલ ખૂબ સરસ છે અને જે એની પદ્ધતિ છે એ પણ ખૂબ સરસ છે। બધી વસ્તુ એની જે TLM છે, શૈક્ષણિક સાધનો દ્વારા જ બધું શીખવવામાં આવે છે અને કાર્ડની રીતે જે બાળક જે કક્ષાએ હોય છે એવી રીતના એ શિક્ષણ મેળવતું હોય છે। જેટલું આવડે એટલું જ એનું જે પગથિયું આગળ જેટલું પહોંચે છે એટલું જ પગથિયામાં એનું ટીક થાય છે, જે વસ્તુ આવે છે ત્યાં સુધી। મારું નામ મકવાણા લાભુબેન છે। આ સ્કૂલની અંદર પૂરેપૂરી સુવિધા, પ્રાઇવેટ કરતાં સારી સુવિધા ધરાવતી સ્કૂલ અમારી, કે 1 થી 12ની અંદર પ્રાઇવેટમાં શિક્ષણ ન મળે તેવું અમારે પહેલાં ધોરણે મળે છે શિક્ષણ, એજ્યુકેશન સહિત સ્માર્ટ ક્લાસ વગેરે પ્રાઇવેટની અંદર ન હોય તેવું શિક્ષણ અમારે પ્રાથમિક શાળાની અંદર મળે છે અત્યારે। એટલે પ્રાઇવેટમાં અત્યારે ઓલ ગુજરાતની અંદર પ્રાથમિક શાળા આવી ક્યાંય છે નહીં। મારું નામ સંજયભાઈ। ગુજરાતના સાંગણવા ગામમાં કે જ્યાં શ્વેત ક્રાંતિ બાદ આજે એજ્યુકેશનની ક્રાંતિ આવી રહી છે। સ્માર્ટ ક્લાસ, એસી રૂમ, કોમ્પ્યુટર ટેકનોલોજી અને ટેબ્લેટ સાથે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે। ગુજરાતનું સર્વપ્રથમ ગામ કે જ્યાં સરકારી પ્રાથમિક શાળાની અંદર સ્માર્ટ કાર્ડ ક્લાસ છે, ટેબ્લેટ સુવિધા છે, કોમ્પ્યુટર લેબ છે અને બાયોલોજી માટેની અદ્યતન લેબોરેટરી છે। કેમેરામેન દીપક રાઠોડ સાથે કુલદીપસિંહ જાડેજા, હેલો સૌરાષ્ટ્ર, રાજકોટ।